શનિવારની સુંદરકાંડ પાઠને વાણીને વિરામ આપવા માટે જેવી રીતે કઢી બને છે ત્યારે કઢીમાં કોથમીર ન નાખે તો એનો સ્વાદ ન આવે બેનો, એ પ્રમાણે અમારે પણ જ્યારે કોઈ પણ સંકીર્તન, હરિકીર્તન, સત્સંગ કે ભજનની અંદર જ્યારે શરૂઆત કરીએ ત્યારે પણ હરિકીર્તન અને એમની પૂર્ણાહુતિમાં પણ હરિકીર્તન, તો હું મારા મહાબલી કલાવૃંદને કહીશ કે હરિકીર્તન કરી વાણીને વિરામ આપવા માટે નમ્ર નિવેદન.